આ જે બિયારણનો કાયદો છે એ તો ખેડૂતોના જેને કહેવાય ને કે નાભી ઉપર પ્રહાર કર્યો કહી શકાય કે ખેતી ને જે રીતે બરબાદ થવાની છે આ જે કાયદો છે એ કાયદાથી. કારણ કે કંપનીઓ આવે અને કંપનીઓ બિયારણ બનાવે, કંપનીઓ બિયારણ વેચે, આ તમામ પ્રકારની જે છૂટછાટો આ બિલથી મળશે અને એ છૂટછાટોને કારણે ખેડૂતોને જે મુશ્કેલીઓ થવાની છે એ તો સમય બતાવશે. પરંતુ અમે જે ખેડૂત સંગઠનો તરીકે જાણ્યું છે અને ખેડૂત સંગઠનોએ આ અંગેની જે જાગૃતતા દેખાડી છે, ત્યારે તમને દિલીપભાઈ કહું કે સરકારે જે મુસદ્દો તૈયાર કર્યો છે, એ મુસદ્દો જયારે લોકોની સમક્ષ એને રજૂ કર્યો છે અને એને 11 ડિસેમ્બરના રોજ એ મુસદ્દા સુધીના વાંધા સૂચનો મગાવ્યા છે. ખેડૂત સંગઠનોએ વાંધા સૂચનો આપ્યા છે, પરંતુ એ વાંધા સૂચનોનો કેટલો અમલ કરે એ તો આપણે આ સરકારને બહુ સારી રીતે ઓળખી શકીએ છીએ. કેવા ખાતર પ્રક્રિયાઓ કરે, પરંતુ એની કોઈ અમલવારી આ સરકાર ન કરે. તેને કારણે બિયારણનું જે વિધેયક છે એ જે કાયદો બનશે અને કાયદાને કારણે બિયારણની અંદર મલ્ટીનેશનલ જે કંપનીઓ છે એ મલ્ટીનેશનલ કંપનીઓ આ ક્ષેત્રની અંદર દાખલ થાય અને બિયારણો પોતે ઉત્પાદન કરે.